એ પચાની પોટલીને દારૂ પીધો. મારું શું આખો દાડી કૂતરાની બગલમાં નીકળી નહીં જતો. બોલો, કૂતરાની બગલમાં પી ગયો તો આજ તો. કેમ કે હપ્તાવાળા આવે ને મારા વળ છે બગલમાં પી જવું પડે કૂતરોને. પાડે ને તે સારું છે મારા છે. હવે શું કરવું પડે મારા? રાતના દાયકો કૂવો તો દાડે તો નીકળી નહીં જતો. રોજ આવીને બેસી જાય મારા વળ છે ખેતરમાં આવી ઘેર બેસી તો માથામાં લોન બંધ નહીં ભરી લે. તારે જે કર્યું કરી દીધા. હવે હું પછી હવે બે મારી ના પોટલ્યું ઊંઘ આવે બરાબર ની ઊંઘે ને મારે ને સવારમાં દાડો ઉગતો ઉગતો તો જતું રહેવું પડશે. અહીંથી ફરાર થવું પડશે નકા હારેલા હોય કણ આવી જાય મારા આવશે. કાલ તો ગામ છોડીને જતું રહ્યો ને ભોખરી પર બાપજી થઈને બેસી જાવ મારે. ઓ મમ કરે જાવ ભગવાનનું નામ લેવા જતું રહ્યું. હવે આ લોન માથી નહીં ભરાય મારી. મારા બેટા ભૂંડ એટલે કશું આવડી ના લે તે નળી બટી નાખી એટલે જોઈને મારવાના વારા આયા ખરેખર યાર. કંટાળી જેવા ભૂંડરા શું માગી લે એટલે વખાકન પ્રિય વળી આ ચાંદની વાતનું રોઈ પી જાય. કાકા હલ્યા હપ્તાવાળા ઘેર આવીને બેઠા એટલે આ તારી હપ્તાવાળા કેમ ઘેર આયા? હું તો લોન કદી લીધી નહીં લ્યા. તમે મેહુલભાઈ જમીન નતા છે તમે ઓલ્યા એ વાત સાચી પણ ઘેર શું કરે તું કેવું નતું કે આવો ખેતરમાં એમ નતું કેવું લ્યા? હું તો કઈ ના આવ્યું એટલે શું કરવા લ્યા? લોચા મરાવે છે લ્યા તાણ. તો ભાઈ તાણું કહું એટલે તારી ઘેર આવીને બેઠા એટલે પણ રાતના શું કરવા આયા છે પણ ઘેર? મેહુલભાઈ હપ્તો નહીં ભરતા કે હા એટલે તમારે હપ્તો ભરવો પડશે. એવું? તાણ નકર ઘર પર સિલ્લા દીધા. અરે પણ આપણા ઘર ઉપર હું લાગે લ્યા? શી ખબર એના કહેતા હતા એ તો હા તાણ. અલ્યા તારી આવા દારૂડિયો માણસ લ્યા ઓને લોચા મરાયા ઓને બોલો ઓને લોન લેવરાય મી ગેરંટેડ રહ્યો મી કેટલા રૂપિયા લોન લઈ લીધી? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયાની? તાણ તો હાલ એને શું હશે? અને આધાર કાર્ડ ને પાન કાર્ડ તો હું મારું આ લીધું. એ તો તમારું જ નામ બોલતું હશે. હા હા અલ્યા તારી હવે ચો મળશે લ્યા ના આ પોટલી માસ્ટર પિન ચોક પડ્યો હશે યાર. બગલમાં ચોક પડ્યા છે. હે બગલમાં અલ્યા બગોલમાં કૂતરાની બગોલમાં કોઈ ના પડી રે લ્યા. હવે શું કરું? તો એક કામ કર હેડ જે આપણે બે જ જઈએ. છોકન હવે ખોળવા તો પડશે જ કે તાન તું ઓમ તાન હું ઓમ દઉં ખોળીને તો લાવવા પડશે કે એ ઘેર તો નહીં જ જોય. કેમ? એ લોન વાળાથી ડરી. અલ્યા તારી એ લોચા માર્યા હે. હવે હલવાના તો શું પાવળિયા આપણે બધા હલવાના હો. અલ્યા મારા ઘેર ઉપર સીલ લાગે તો લોચા મરાઈ ગયો યાર. અલ્યા તારી આ ડોસી માર તો લોહી પીધા હે ઠોકા છે મને. હેડ જે તું હેડો હેડ. કાકો જઈ ગયા આખું ગોમ ફરી વળ્યો ખેતરે ફરી વળ્યો ઘરે ફરી વળ્યો. વાળા મારું લોહી પીજો એટલે તારે કાકો જઈ ગયા ચોઈ ગયા એટલે મારે શું જવાબ આલો નહીં. કોક તો કેવું કે ઓઈ ગયા પણ મળતા જ નહીં. શું કહો અલે તે કાકો જોઈ લે. આ કાકો મને નહીં ખબર. હું સવારનો હોગું યાર. ખબર ન હોગી? હા ખેતર ફરી વળ્યો ઘરે ફરી વળ્યો આમ ગોમે ફરી વળ્યો. હા તારે નહીં મળતા. એટલે પેલા લોન વાળા મારા ઘેર આવીને બેઠા હી ખડકાઈ નક હું હવે તા કાકાને ઉપાડીને જો નાઈ દઈએ જંગલમાં તો ખોળે હાથમાં નહીં આવી. કંટાળી ગયો લે. પણ આટલી કડા મારા ઘેર બેઠા હતા. હે તાળી હવે મારા ઘેર લે હું નહીં જઈ કતો. આ છોકરો આયા તાણે ખબર પડી મને તો. મારે તો બા કાકો શિખર થઈ જાય ખબર જ નહીં. હે તો તાણી કશો વાંધો નહીં કશો વાંધો નહીં. અંકા હા આર્યો મારો બેટો મને એમ લાગે કે આર્યો ઠગ ભગત બનાવે. હા એવું જ લાગે. બોલો હવે મોઢા ઉપરથી એવું લાગે. હે હા એ તો દાઉદ જા તો કાકાના ખોળીને ને નાઈ દેવાય. હા નાઈ દેજો. અંકા ખખડાવતો ના ઊભો રહેજો. લ્યા તારી નહીં લ્યા. અંકા હવે શું કરશી લે? એટલે હું તો ખોળીને થાચી લે. હું તો હવે થાચી ગયો લ્યા. આ તો મારી નથી પા ઘોડે હવે હું ઓમ તાચી રહ્યો લ્યા. હું કીધું ઝાડ ઉપર બેઠા એટલે ઝાડ ઉપર ના ચડી લ્યા. ત્યાં દારૂડિયો માણસોનો વિચાર ના કરાય. અલ્યા નહીં લ્યા ખખડા તો ખરી લ્યા.
તું એ યાર બનાવટી માણસ લાગી યાર. કાકા તે પત્ર પર નહીં ચડી ગયા. હવે પત્ર મારો બાલ આવે લ્યા તાણે યાર. હું તને શું કહું, પેલો છોકરો આપણે બનાવી ગયો હે ને હવે શું કરવાનું લ્યા. ખરા ટાઈમે હવે ફસણા તો જબ્બર હો. અંકા તું એક કામ કર, તું આમ જાજે અને હું આમ નીકળું. હા હા પણ ખોળજે પાછો ના કે માતા છોકરા દેખતી થાપી તારા દોધ પાડી દીધું પાછા. કાકા મને બીક લાગે. અલ્યા તારી મારો ઓળખ્યો તો હલવાણા, બધી વડા હલવાણા ખરેખર. માતા છોકરા શું કરવું શું ના. અલ્યા શું કરવા દશમન બન્યો છે લ્યા. હા મને ખબર, ત્યાં ખબર દો કે તમને મને બીક લાગે. બીક તો લાગતી હોય તો હો લાગતી, પણ તું હે ને આ ખોળજે ન ગયા તારી બીક કાયમ માટે કાઢી ને એક થાપી તારા બાલ જેવી નાખ્યો. તાર અંગાત અંગાત ફરું મારા ગાડી લે ઓમ જાગા તું, હું ઓમ જઉં છું. ઓમ જાઉં. ઉવે હા તો જવું. હો ટોકો કરજો બા. ટોકો કરે પણ તું હે ને ડરીને ના મરી જાતો પેલો. હા હું જઉં. હારતા ખરેખર ખરેખર કેવા ફસાણા હો. એટલે વગર પતાના ફસાઈ ગયો હું તો બોલો. એટલે આ તારી આ લોન લઈ આલી એ કોઈ ના જોણી. હા અને હવે આખું ગામ જોણ છે કે સાધુભાઈ લોન લઈ આલ્યું. એટલે હું તો એની લોનનો 1 રૂપિયો વાપર્યો નહીં. માતા છોકર મારી બાઈ છોકર ને ખરેખર માતા છોકર. એટલે આ તારી હવે ઓને ચોક ખોળું લ્યા દારૂડિયા માણસને એના કને પૈસા નહીં હોય તો મારે તો હલવામણીએ છે એટલે મારા ઘરને શીલ લાગી થાય. અને મારા કને પહેલો તો એક પૈસે નહીં. હવે ચોથી લાઈન હું ભરું કે છે. અને હા ઓછા તો 3.5 લાખ રૂપિયા લઈ દીધા મારા બેટાએ. અને આ હવે ફસાના મારા આયા છે બોલો. એટલે ઘેર જવું તો ડોશી મારી ઓછી ધોકો લઈને બેઠી છે. અને હવે મારો બેટું બધી વડા ફસાઈ ગયો હું. ખરેખર બધી વડા ફસાઈ ગયો હું. ચી મકા જાઉં ચી મકા ના જાઉં. કાકા અલ્યા મળી ગયો. અલે મળી ગયા મળી જોઈ લે. અલ્યા ચૂપ પાડી બંધ થાકત અલ્યા મરી દાખલ્યા દારૂ. ઉભા રહો કાકા ચૂપ રહેજો. પોટલી આલવાળા દારૂ આલવાળા. અલ્યા ઠેલી પીવી હોય તો હેડ ફટાફટ મફતમાં આઈ જા કાકા હોશમાં. આ લે આજે ઠેલી આજે ઓમ દા ઠેલી હાલો દારૂ આ યાદી આ કાકા હાલ તો હાલવાનું તું દારૂ હાલ. બાપા મારા કોણના પડઘા ખુલી જાય, દાઢો પડી ગયેલા બે. મારો નિકાલ થઈ જાય લાગી વાલના. એ તો પોટલી હતી. એ ભાઈ તારા વાજે ને મારા ઓમ દા. એટલે આ ઓમ તાજ કને હમણાં એક થી થાપે હમણાં બીતું હમણાં કલફું લાલ થોડ કન્યા છો લ્યા. એટલે પણ થાપ કોને મારી આવે મારી ઓછી નહીં ખુલતી. હા કોણાઈ ખબર ઓછો નહીં ખુલતી લ્યા. પેલો પોટલી લઈને આવ્યો છે પાવા માટે યાર. તન પાવા આવ્યો સાધુબા. અલ્યા હું એ તાર ઠેલી લઈને દાયા તાર માટે બોલો. એટલે તઈ યાર વાપરતા નતા એટલે મારે કેવું તો પડે. અંકા પેલા ઠેલી મેલી દેતી લેતા એક બે લાવી હતી. અંકા હોય અંગાત જવું ના અંગાત નહીં જાવ. અંકા તું બે છે બે. એટલે તે યાર હમી રીતે વાત કરો તો હું તો બે પાવ યાર નક ના પાવ પાછો. અલ્યા ખેતરમાં જાતો તો યાર તે હોય ચડાયો તણ. હા કોટાયેલા છે બોલો 15 શું કરવાનું ભાડે ના વધલા. એટલે મારો ઓછો અંકો કે મેહુલભાઈ ઠેલી પાવા જાવ એટલે યાર. અંકો કે વાત કહેવાય. અંકો મારો ઓછો 2 લઈને આવ્યો બોલો. ગોમત 2 લઈને અંકા નેતાજી જાજે હું ઠપકાઈ દઈ. આપણે રાહુલ થઈ ગયો. ઓય તો અમે વચ્ચે મળ્યો. રાહુલ તો વગર આવતો જ નહીં કુવા પર. એટલે એમ કહેતો કે મારા કાકાને ખબર જ નહીં. એમ કહેતો ખોળીને થાકી. અમે તારું ઓળખતા હતા દારૂ પોટલી હાલવા. એટલે શીરો લઈને આવ્યા તાર માટે તો બહેણી ભરીને વળી ગયા હતો. શીરો બહેણી હતી એના હાથમાં શીરો હતો. થોડોક તો અમે ખવડાયા મને ખવડાયા તે થોડોક ખાધો પડો. અને કેવો હતો કાજુ બદામ ને કેટલી બીનું યા જીતો આમ તરતું તો આમ લપ લપ ખાઈ અરે ગયા. બની તો હલવો હતો. આંકો લો ખાધો. પડી તો પડ્યો ઘેર પડ્યો. પડી રાખ્યો તામાં. ઘેર પડ્યો હો માતા છોકરો. ના દાડની વાત હલવો આલુ ના આલુ નહીં ખાવ. તો એ રાહુલ લઈને ગયો ઘેર. હા
અડધો અમે ગુદામ ગાડી લાવ્યા. એક કામ કરો અંકા ઓય ઠેલી પાઈએ પડી ની હા છેલ્લી પાઈ દે એકદમ અલે અંકા મોદમાં આવી જાય એટલે ઠેલી પાવા કીધું એટલે લે પેલા એ ને એક સાચી વાત કહું. હા બંધ થઈ જાજે હો હવે બંધ થઈ જાય ઠેલી લાઈન પાઈ દે હોય કેવા દો કે તમારા કથીરા છોકરું સારું છે તમે તો વખત ઠેલી લાવી છે એમ કહું હા એમ કહું કે 2 ઠેલી પીવો કે 1 ઠેલી. અડધી છે તો ચાલશે મને હા બે લાયો પણ અંકો તો આશીર્વાદ જતી રહે હા આશીર્વાદ જતી રહે હું તો કીધું વાડી 5 લઈ લો. અંકો પોટલા આવતો તો યાર મફત વેચાવા આવી ગોમમાં હા હાલી શાલ હો ગોમમાં શેલ આવ્યો માર્કેટ તો લેતા હો કે તારા મારે કેમ પૈસા નહીં તમે લઈને આયા હો. બે લઈને આવ્યો આ લાવ હેડ તને હાથ એટલે હંતાડીને આવ્યો. હા ચાલો પણ એક થી થાપે રહ્યા ને ના અને આ ખાવાના દોતે પડી જશે ને હમણાં દાઢો ને બાઢો વેવાઈ જશે હમણાં લે એવી પૂછી એવી છે હા અલગ આગી નાર તો તારી ઘેર જજે મને ઊંઘવા દીજે ખોટા ઊંઘવા નહીં દેવા પેલે લોન વાળા મારો બાપ પર છે લે પૈસા હે હા તમને ખબર પડી ગઈ રમતું પા અલ્યા મારા ઘેર આવીને બેઠો અલ્યા તાળું મારવા હમણાં એક થી થાપે હમણાં ચણા ખાતો થઈ જાય લે હમણાં તને ખબર નહીં પડતી હેટ પેલા પૈસા ભરજે હેટ એના બીજી વાત છોડી વન બોલાઈ દો. હા અલ્યા લો રમતું પા તારા છોકરા ના પાડે મારે લ્યા આ મને એટલે મારા તાણ કંટાળી ના આવ્યો ઉંમર હોય કે ના હોય તો ખરા લોન વાળા તોડી નાખશી પા. 3.5 લાખ રૂપિયા લે મુએ તારો પૈસો લીધો તમે નહીં લીધા યાર તો મારી ક્રેડિટ કરવા બગાડવા શું છે તું નહીં બગાડ તમ તો એટલે આ પેલા મારા ઘેર વાવાઝોડું આવીને બેઠું છે બે સાહેબો આવીને બેઠા છે 3 દાડાથી નોટિસો ઉપર નોટિસો મારા ઘરની એમ કે આવે વ્યાજ અંગત 5000 લાવો એમ કે રા. હા પણ રમતું બા હું કહું જા. બધું હું જુગારમાં ને દારૂમાં બધું ખોઈ બેઠો એ મારા ડન ઓ જમીન વેચી માં. આ ખેતર વેચી માં હા આ ખેતર એકલું એક વેચી કામ કરો તમારા લોન નો બધું હું ભરી દેવ હા ખાલી આમાં નાખો. અમારું નામે કરી દો સહી કરી અમારું અમે નહીં અમે અમાર ખેતર નહીં અમે ઉધડવા આવો. હા રોઈ ના એટલે આ રોઈ ના કાપી લે શું હે બુડું કાપી તમે શું હવાય ગાડી ના બાર બાર આટલે થોડું કાપી ગોમના સોતરો લટકાડી દી ના તમે આ ખેતર આવશો ને એટલે લોન માફ થઈ જાય ના બાર આ તમે અમાર ખેતર આવશો ને તો 2 લાખ ઉપરથી આવશો. હા 2 લાખ એવું હા હેડો હું દસ્તાવેજ કે નથી ચડ્યો નક્કી નક્કી મોટા ખાડો ટંકા મેળ આવી ગયો હેટ કાકા ચૂપ રહેજો બા બોલે હારી અરે તમે પેલા પોટલી પા લઈ જી. પેલા મને એક ઠીલી પાઈ દો પછી એક આપણે થેલી દસ્તાવેજ કરી પાવો દઈએ. એક થેલી પાવો 2 પાવો ઓ પણ હું કહું કાગળ છે ને હું અલગ જગ્યા હંતાડે તિજોરીમાં હા તે હું લઈને ખેતરમાં આવું હા એટલા પૈસા સહી કરી અને તમને હાલ દો કાગળ એટલે હે ને તમે આ જમીનના માલિક અને હું આ ધન તમે ભરી અલ્યા દેજો. પણ મને બોલે દારૂડિયો નહીં લે મને ચો ફકાવા હલે કાકા એમને 1 કરોડ નો મેળ પડી ગયો કે મેળ પડી ગયો અંકા તારી બુદ્ધિ ની અડી હું તાડા ઠંકુ તારી ઠંકુ. બુદ્ધિ તો હું કહું હા હું કાગળે લઈને આવું હા અને તમે હે ને વાટ જોઈને હું કહું ને એ બેહી રહેજો તારા વિશ્વાસ ના બે રહી લ્યા તું તો આખું ગોમ મેલીને આવ્યો રોઈ તો લે તારા ઉપર વિશ્વાસ થતો છે હે તારા હંકાતે દાબુ તો અમે કાગળ યાલ તને 2 લાખ રૂપિયા મળી જશે તો અમને દસ્તાવેજ કરીને લે આ મારો બનાસકોઠો આ